આ છે તે કૂતરાની કહાની, જેણે 20 વર્ષ સુધી એક નાની લોખંડની ચમચીથી જમીન ખોદતા ખોદતા આખરે જેલમાંથી બહાર નીકળવાનો રસ્તો બનાવી લીધો. પરંતુ જ્યારે તે આજાબીના એકદમ નજીક હતો ત્યારે તેણે બહાર ભાગવાના બદલે પાછો ફરવાનો નિર્ણય લીધો, કારણ કે તેની માટે સૌથી કિંમતી વસ્તુઓ તો હજુ પણ તેની ખાટલાની નીચે છુપેલી હતી. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. જેમ જ તે પોતાનો ખજાનો લઈને ભાગવા જતો હતો ત્યારે જ તે જેલ અધિક્ષક સામે આવી ગયો. કૂતરાએ તરત જ પોતાના ચહેરા પર કંઈ થયું જ નથી એવો એક્સપ્રેશન ચડાવી દીધો. પરંતુ સરપ્રાઈઝ અહીં ખતમ નહોતું થયું. અધિક્ષકે કહ્યું કે આજે તેનો મુક્ત થવાનો દિવસ છે. પરંતુ કૂતરો આ નિર્ણયથી ખુશ નહોતો. આખરે તેણે 2 દાયકાથી જે માટી ખોદી હતી તેની પહાડ જેવી સાક્ષી તો જેલની બહાર હાજર હતી. છૂટવાની વાત સાંભળતા તેણે ફરીથી પોતાનો પ્લાન એક્ટિવેટ કર્યો. ગુપ્ત સુરંગમાં ઘૂસ્યો અને સીધો ભાગી ગયો. બહાર એક ટ્રેન ઊભી હતી. તે તરત જ તેમાં ચડી ગયો. પરંતુ ચેન ક્યાં? તેને પૂરી તસલ્લી જોઈતી હતી. તેથી તેણે એક જૂનો ટીવી તોડી નાખ્યો. તેના અંદર ઘૂસી ગયો. હવે તેને લાગ્યું કે બસ હવે તો બચી ગયો. પરંતુ જિંદગી ફરી પલટી મારી ગઈ. એક ડિલિવરી વાળો તે ટીવી ઉચકી ગયો અને સીધો એ જ જેલમાં લઈ આવ્યો જ્યાંથી તે ભાગ્યો હતો. કારણ કે એ ટીવી તો જેલ અધ્યક્ષકે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. ટીવી ચાલુ થતા જ અસલી ડ્રામા શરૂ થયો. કૂતરાએ સ્ક્રીન પર વેસ્ટર્ન મૂવીના બધા કિરદાર પોતે જ ભજવી નાખ્યા. તેનો અભિનય ટેલેન્ટ એટલો તગડો હતો કે ઓસ્કર પણ શરમાઈ જાય. અધિક્ષક પણ એટલો ઇમ્પ્રેસ થયો કે તેણે ચેનલ બદલી નાખ્યો. હવે વારો હતો બોક્સિંગનો. કૂતરાને બંને ફાઇટર્સ અને પછી રેફરી પણ બનવું પડ્યું. બધું એકલાએ. અને પછી આવ્યો મ્યુઝિક ચેનલ, જ્યાં તેને નાચવું પડ્યું, ગાવું પડ્યું અને અધિક્ષકને એન્ટરટેન કરવા માટે પોતાની જાન સુધી દાવ પર લગાવી પડી. જેમ તેમ ઓફિસની ઘંટડી વાગી અને અધિક્ષકે ટીવી બંધ કરી દીધું. પરંતુ હવે તેણે ટીવીને ઘરે લઈ જવાનો નિર્ણય કરી લીધો, બીવી સાથે ફેમિલી ટાઈમ માટે. આ સાંભળતા જ કૂતરાના પગની નીચેની જમીન ખસી ગઈ. તેણે ફરીથી ફ્લોર ખસેડ્યો અને એક નવી સુરંગ ખોદવા લાગ્યો. પરંતુ કઈ દિશામાં? કદાચ ફરીથી એ જ જૂના સપનાની તરફ, જ્યાં સ્વતંત્રતા ફક્ત ખોદેલી જમીન જેટલી દૂર લાગતી હતી.